નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ દીવાદાંડીમાંથી આજે આપને વાત કરવા માંગુ છું આપના સર્વાંગી વિકાસ અંગે, જે તમને અર્થપૂર્ણ, સફળ અને આનંદમય જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે છે. તો સર્વાંગી વિકાસના અગત્યના પાયાઓ છે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, ભાવનાત્મક રીતે સંતુલન, સારી કેરિયર અને પૈસા વિશેની સમજણ અને કારકિર્દી વિશેની સમજણ, સફળ જીવન જીવવાનું કેવી રીતે તેના વિશેનું પોતે કેવી રીતે નક્કી કરવું તેની સૂઝ અને સમજણ, સમાજ અને કુટુંબ સાથેનો આપણો સંબંધ કેવો છે તેની સમજણ, અને હા, આપણે આધ્યાત્મિક રીતે પણ પોતાના મનની શાંતિ, પોતાના અંતર સાથે કેવી રીતે જોડાયેલા છે તેની સૂઝ અને સમજ. તો સૌથી પહેલાં હું કહેવા માંગુ છું કે શારીરિક રીતે સ્વસ્થ રહેવું અગત્યનું છે. તેના માટે ચોક્કસ જ સ્વસ્થ આહાર, નિયમિત કસરતો, સારી ઊંઘ, પૂરતું પાણી અને પૂરતો આરામ ખૂબ અગત્યનો છે. જ્યારે માનસિક વિકાસની વાત થાય કે માનસિકતાની વાત થાય તો પોઝિટિવિટી અગત્યની છે. અને જ્યારે કંઈ પણ ચેલેન્જ આવે ત્યારે આપણે કેટલું શાંત રહીને, કેટલું પોઝિટિવ વિચારીને તેને ઓવરકમ કરીએ છીએ તે પણ એટલું જ અગત્યનું છે. ભાવનાત્મક રીતે આ ઉંમર એવી છે કે હોર્મોન્સના હિસાબે અને સ્વભાવના હિસાબે ઘણીવાર ખૂબ ગુસ્સો આવશે, ખૂબ રડવું આવશે, ખૂબ ચિંતા થશે, પણ તેનું સંતુલન રાખવું અગત્યનું છે. પોતાની ભાવનાઓને સમજવી અને કેવી રીતે રિએક્ટ કરવું તેને પણ સમજવું જોઈએ. રિએક્શન ના કરતા રિસ્પોન્ડ કરજો. સાથે જ જરૂરી છે કુટુંબ અને મિત્રો સાથે અને આપણા સમાજ સાથેના આપણા સંબંધો જેટલા હળવાશ ભર્યા હશે, જેટલા આનંદ ભર્યા હશે, એટલો વિકાસ વધારે સારો થશે. કેરિયરની પસંદગી કરજો અને પોતાને મનગમતી કેરિયર, મનગમતી રીતે આગળ વધવા માટે દિલથી મહેનત કરજો, ફોકસ રાખજો અને સરસમાં સરળ ભણજો અને ઘણીવાર જરૂર પડે તો કેરિયર ગાઈડન્સ અને કાઉન્સેલરની મદદ પણ લેજો. હવે આપણે વિચારવાનું છે કે આવી રીતે સંપૂર્ણ વિકાસ કરવો છે અને આ બધા રસ્તા પર આગળ રહેવું છે, તો એમાં બીજી એક અગત્યની વાત છે, તે છે આપણે કેવી રીતે સેફ રહેવું, કેવી રીતે લોફુલી જિંદગી જીવવી અને કેવી રીતે સમાજમાં છોકરાઓ હોય, છોકરીઓ હોય, બધાને સરખું સન્માન આપવું, તે પણ એટલું જ અગત્યનું છે. તો મિત્રો, અર્થપૂર્ણ, આનંદસભર અને સારા જીવન માટે આ સર્વાંગી વિકાસના દરેક પાસાઓ તરફ ચોક્કસ જ ધ્યાન આપો.